સુંદર સવારના જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રાધે કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. ખુશી એક યાત્રા છે, કોઈ મુકામ નથી. ખૂબ જ સુંદર પ્રેરણાત્મક વિચાર સંદેશ છે. તો હું તમને ખૂબ જ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ, તો વિડીયોને ધ્યાનથી જરૂરથી સાંભળજો. આજે દરેક લોકો જીવનમાં ખુશી શોધે છે. કોઈ પૈસામાં, કોઈ સંબંધમાં, કોઈ સફળતામાં. છતાં હૃદયમાં એક ખાલીપો રહે છે, કારણ કે આપણે ખુશીને એ મુકામ માની લીધું છે. એક એવી જગ્યા જ્યાં પહોંચ્યા પછી બધું સારું થઈ જશે. પણ હકીકત એ છે, ખુશી કોઈ સ્ટેશન નથી. એ તો એક યાત્રા છે, સતત ચાલતી, સતત વહેતી, સતત જીવાતી. જીવનમાં દરેક માણસ સમજે છે, ખુશી એક મુકામ છે. જ્યારે મારા બિઝનેસમાં સફળતા મળશે, જ્યારે મારું સપનાનું ઘર બનશે, જ્યારે સમાજમાં મારી ઓળખ બનશે, ત્યારે જ હું ખુશ થઈશ. પણ આ બધું મળ્યા પછી કેટલાને એવું લાગે છે, હજુ જીવનમાં કંઈ ખૂટે છે. એટલે જ ખુશી કોઈ ટાર્ગેટ નથી, એ તો એક યાત્રા છે. જ્યારે તમે કોઈ યાત્રા પર નીકળો છો, તો શું માત્ર છેલ્લું જ ગંતવ્ય જ મહત્ત્વ હોય છે? રસ્તામાં મળતી મોજ, ચહલ-પહલ, વાતાવરણ, નવા અનુભવ. એ જ રીતે ખુશી પણ એ જ છે. જે માણસ યાત્રા માણે છે ને, એ હંમેશા ખુશ રહે છે, કેમ કે એને અંતની જરૂર નથી. આપણે એક સુંદર વાર્તા દ્વારા સમજીએ. એક વખત ગુરુકુળમાં એક યુવાન સંત પાસે ગયો અને પૂછ્યું, હું જીવનમાં બહુ જ દુઃખી છું. મારે સુખ નથી. હું શું કરું? સંતે તેને બેસાડ્યો અને પૂછ્યું, બોલો, શું થયું? સંતે તેની બધી વાત સાંભળી અને કહ્યું, આ ચમચો પકડો અને એની અંદર ઘી છે. ઘીનું એક પણ ટીપું ઢોળાવું ન જોઈએ. ગુરુકુળને તું ફરીને આવ. યુવાન ગુરુકુળ ફરીને આવે છે. ઘીનું એક પણ ટીપું ઢોળાતું નથી અને સંત કહે છે, હવે ફરીથી તમે જાઓ, ગુરુકુળના દરેક ખૂણાનો આનંદ માણો. યુવાન ફરી જાય છે. આ વખતે ત્યાંના વાતાવરણનો મગ્ન થઈ ગયો. ગુરુકુળની સુંદરતા જોઈ અને ઘી ઢોળાઈ જાય છે. ત્યારે સંત એ યુવાનને કહે છે, ખુશી એ છે જ્યાં તમે યાત્રા પણ માણો અને ધ્યાન પણ રાખો. બસ એ સંતુલન જ સાચી ખુશી છે. સાચું એ છે, તમારું કામ મનથી કરો અને સંબંધો સાચવો. આજનો દિવસ આનંદથી જીવો. અંત માટે જીવી ન પડો. જીવન યાત્રા, યાત્રા અને આનંદ છે. અંતમાં એક વાત કહીશ, સાચી ખુશી એ છે જ્યારે તમે સફળતા આવે છે કે ન આવે, તમે એ સફળમાં ખુશ છો. એ છે સાચું જીવન. હું કહું છું, જીવન જીવવું છે, જીવવાનું નહીં. આ જીવન એ યાત્રા છે. પ્રેમ સાથે ચાલો, આદરથી જીવો, આશાથી વર્તો, આજમાં રહો અને એ જ સાચી ખુશી છે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.